જબરજસ્ત એનો પ્રભાવ ઉભો થઈ રહ્યો છે સોશિયલ મીડિયાનો, અને એનો દરેક રાજકીય પક્ષ એનો ફાયદો લેવા માંગે છે. એ ફાયદો લેવા એટલા માટે માંગે છે કે એના દ્વારા લોકોને પ્રભાવિત કરી શકાય છે. અને અત્યારના યુગમાં સૌથી વધારે કોઈ લોકોને, મતદારોને પ્રભાવિત કરી શકે એમ હોય તો એ સોશિયલ મીડિયા છે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અને સદુપયોગ બંને થઈ રહ્યો છે. તો એમાં આપણે એ જાણવું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક અહેવાલો છપાયા છે. એ મુજબ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે એને પેઇડ રીલ બનાવવા માટેના કામ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રીતે આપવામાં આવી રહ્યું છે. અને એમાં સરકારી તંત્રનો મોટા પાયે ઉપયોગ થાય છે. પોલીસ બોલાવીને એવું કહે છે કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં તમે જે રીલ મૂકી રહ્યા છો, જે કાર્યક્રમો મૂકી રહ્યા છો એ અટકાવો. તો એ પ્રકારનું દબાણ પણ કરવામાં આવે છે. તો બીજી બાજુ સામે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પોતાનું જે નેટવર્ક છે એ જબરજસ્ત મજબૂત કર્યું છે. અને એ મજબૂત કરીને એમણે આમાં ઇન્ફ્લુઅન્સર વધારવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે ભાજપનું એન્ટી સોશિયલ મીડિયા અત્યારે ચાલુ થયું છે. અને પોતાની પબ્લિસિટી કરીને સામેના પક્ષ જે છે એને કેમ બદનામ કરવા, એના તરકીબો, અલગ અલગ પ્રકારની તરકીબો અજમાવવામાં આવી રહી છે. અને એમાં આ સરકારી તંત્ર